ચતુર્દિવસની આ કથામાં બધા ઉપસ્થિત ભગવાનના ભક્તોનું હાર્દિક સ્વાગત છે. આજે આ કથાનો ચોથો દિવસ છે. ભગવાન શ્રી કૃષ્ણની દરેક જીવની ઉપર કૃપા વરસે. કોઈ પણ જીવાત્માને જીવનમાં કોઈ પણ પ્રકારનું દુઃખ ન આવે, કારણ કે જે ભગવાનની કથામાં શાંતિપૂર્વક ભગવાનની કથાનું શ્રવણ કરતો હોય અને જ્યારે એ કથામાં બેસીને ભગવાનને બે હાથ જોડીને નમન કરે એટલે ભગવાન વિચાર કરતા હોય છે કે સંસારના લોકો તો સંસારની વસ્તુઓમાં બધા પડેલા છે, પણ લાખોમાંથી એક જીવાત્મા જે મને નમન કરે છે એટલે ભગવાન કહે છે કે એ વ્યક્તિ મને બહુ જ પ્રિય છે. જેમ જેમ તમે ભગવાનની નજીક જશો એમ તમને બહુ રસ અને આનંદ આવશે. આ વસ્તુ જ એવી છે. કેરી જ્યારે કાચી હોય તો કોઈને ભાવતી નથી, પણ એ કેરીને જ્યારે ધીરે ધીરે પકવવામાં આવે, લોકો દવાઓ નાખતા હોય, કોઈ અનાજમાં નાખી દે, અને જ્યારે એ કેરી કાચી કેરી જે છે ને અનાજમાં મૂકવાથી એનો સંગ એને મળે છે એટલે એ કેરીનો કલર બદલાઈ જાય છે અને એ કેરી પછી કેવી લાગે છે? ખાટી જ કેરી કેવી હતી? ખાટી હતી, પણ પાકી જાય એટલે મીઠી લાગે છે. બસ એવું જ આ સંસારની વસ્તુઓ છે કે તમે સંસારના સુખ ભોગવતા રહો તો એ સુખ કાચી કેરી જેવું છે. કોઈ પણ હોય વસ્તુ, પણ એ સુખ કેવું છે? કાચી કેરી જેવું છે. પણ જ્યારે કોઈ ભક્તિનો માર્ગ સ્વીકાર કરી લે, ભગવાનનો માર્ગ જ્યારે કોઈ વ્યક્તિ સ્વીકાર કરે તો જે કેરી એને કાચી લાગતી હતી, જે ખાટી લાગતી હતી, એ જ કેરી એને કેવી લાગશે? મીઠી લાગશે. ભક્તિનો રસ એટલો સુંદર છે કે એમાં જીવાત્માને આનંદ આવે છે. પ્રતિપદમ પૂર્ણામૃત આસ્વાદનમ. ડગલે ને પગલે ભગવાનનો ભક્ત હોય એ ભક્તિનું આસ્વાદન કરતો હોય છે, અને જેને પણ એ ભક્તિનો રસ લાગી જાય તો એને સંસાર કેવો લાગે છે? મિથ્યા લાગે છે, અસાર લાગે. સંસારમાં સુખી થવાના કારણ, સુખી થવાનું જેને ઈચ્છા હોય એ રસ્તો કયો છે? એ રસ્તો છે ભક્તિનો માર્ગ. જેને આ ભક્તિનો માર્ગ સ્વીકાર કરી લીધો એના બધા પિતૃઓ તરી જાય છે. જે કુળની અંદર ભગવાનનો એક ભક્ત થઈ જાય અને ભગવાનનું ભજન કરે, ભગવાનને નમન કરે, ભગવાનનું નામ લેતો હોય, ભગવાન માટે તપસ્યા કરતો હોય, તો એની 21 પેઢી તરી જાય છે. 21 પેઢી તરી જાય. પણ હવેના સંતાનો કેવા થયા છે? પેઢીને તારવા માટેના નથી થયા, ડૂબાડવાના થયા છે. હવેના સંતાનો ડૂબાડવા માટે થયા છે કે કઈ રીતે હું મારા પિતૃઓનો ઉદ્ધાર કરું, કેવી રીતે કલ્યાણ કરું. એને ચિંતા હોવી જોઈએ કે મારા પરિવારના, મારા કુટુંબના
અને જેટલા પણ મારા પિતૃઓ છે એ બધાની જવાબદારી મારી ઉપર છે. જો હું આ કાર્યને ઉપાડી નહીં લઉં, આ કાર્યને જીવનમાં કર્તવ્ય સમજીને ન ઉપાડું, તો મને દોષ લાગશે બહુ મોટો. અને દરેક વ્યક્તિને આ જવાબદારી બને છે. એવું નહીં કે જવાબદારીમાંથી તમે છૂટા પડી ગયા. એટલે તમે જુઓ, મા બાપ જ્યારે ઘરડા થાય તો લોકો સેવા નહીં કરતા. લગભગની વાત છે. હા, જ્યારે મા બાપ ઘરડા થાય એટલે લોકો સેવા નથી કરતા. પણ એ મા બાપે તમને મોટા કર્યા, ચાહે દીકરી હોય કે દીકરો હોય, મોટા કર્યા તો તમને તમારું પણ કઈ કર્તવ્ય બને છે. જો તમે મા બાપની સેવા ન કરો તો તમે આશા ન રાખો કે તમારા છોકરા તમારી સેવા કરશે. એટલા માટે જીવન એટલું સારું જીવો કે તમે મા બાપની પણ સેવા કરો, તમારા પિતૃઓની સેવા કરો, તમે જે કુળ દેવતા દેવી અથવા પ્રભુને માનતા હોય એની પણ સેવા કરો. આળસ રાખવાથી કાંઈ નહીં મળે. આળસ રાખવાથી કાંઈ નહીં મળે. આ વાણી છે, આ વાણીનો ઉપયોગ ભગવાનનું નામ લેવાથી એમાં સમય વાપરવો જોઈએ. આમ તેમ આપણે કેટલો બધો આપણે વાણી નથી બોલતા. આ શબ્દનો ઉપયોગ તો માણસો કરતા જ હોય છે, પણ સંસારના વિષયમાં જોર જોરથી બોલી બોલીને કે સંસારના વિષયોમાં જોર જોરથી બોલીને બધા લોકો કહેતા હોય. લગ્નમાં તમે જુઓ, આમ કેટલો ઉમંગ હોય માણસને, પણ એટલો ઉમંગ આત્મકલ્યાણ માટે કોઈને નથી હોતો. જો એટલો ઉમંગ આત્મકલ્યાણ માટે હોય તો દરેક વ્યક્તિ પોતાના પિતૃઓ માટે આવું કાર્ય ન કરે, કારણ કે પોતે જ પોતાનો ઉદ્ધાર કરી નાખે. આપણે એવો વિચાર ન કરવો જોઈએ કે અમારી પાછળ કોઈ આવું કાર્ય કરશે, ન કે દરેકના ઘરમાં મરે છે. કેમ કોઈ કરાવે છે આવું કાર્ય? આટલું સુંદર કાર્ય કે લોકો શાંતિથી ભગવાનનું નામ, ભગવાનની કથા શ્રવણ કરી રહ્યા છે. બ્રહ્માંડ ભ્રમિતે કોન ભાગ્યવાન જીવ. આ બ્રહ્માંડમાં કયો એવો ભાગ્યશાળી જીવાત્મા હશે? ગુરુ કૃષ્ણ પ્રસાદે પાએ ભક્તિ લતા બીજ. આ બ્રહ્માંડની અંદર, આ પૃથ્વીની નહીં, આ ભારતમાં નહીં, પણ આ 14 લોકની અંદર એ જીવાત્મા બહુ ભાગ્યશાળી છે કે જેને ગુરુ અને ભગવાનની કૃપા પ્રાપ્ત થઈ છે, એને ભક્તિ મળી છે. ન કે માણસ તો ઢોર જેવું જીવન જીવી અને નરકને પ્રાપ્ત થાય છે. એટલા માટે સારું જીવન જીવવાની કોશિશ કરવી જોઈએ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 વસ્તુ પર દરેક મનુષ્ય ચાલવું જોઈએ. અને પાપ વૃત્તિ જે છે એનો ત્યાગ કરવો જોઈએ. મન એવ મનુષ્યાણામ કારણ બંધન મોક્ષયો. આ મન આપણું જીવાત્માનું જે મન જે છે કેવું છે? બંધનનું કારણ છે. આ મન આપણને ભવ બંધનમાં નાખે છે. અને આ જ મનથી માણસ કેટલા બધા પાપ કરી અને આ જ જીવાત્મા અધોગતિને પ્રાપ્ત કરે છે, દુઃખ પ્રાપ્ત કરે છે. એટલા માટે માણસે 2 મિનિટ માટે વિચાર કરવો જોઈએ કે હું કયા માર્ગે ચાલી રહ્યો છું. નથી તો મારા જીવનમાં કોઈ ધર્મ, નથી તો પ્રભુની ભક્તિ, અને હું રાત દિવસ પાપ કાર્યમાં લાગેલો રહું છું. સવારમાં ઉઠીને સંસારમાં ફસાવાના કાર્ય કયા છે? સંસારમાં ફસાવાના કાર્ય આ જ છે કે સવારમાં ઉઠી બ્રશ કરીને ચા પીવે, નાસ્તો કરે, ટિફિન લઈને કામે જાય. સ્ત્રી હોય તો પાકીટ લઈને નીકળી જાય. અને સાંજે બધા શાકભાજી ને દૂધ ને કરિયાણું લઈને ઘરે આવે અને ખાઈને હોઈ જાય. બસ આટલું માણસનું જીવન છે, બીજું કોઈ વસ્તુ નહીં. તો એને
બસ આ માટે જ જીવન નથી મળ્યું. એને જીવન એટલા માટે મળ્યું છે કે એ સ્વયં આત્માનું કલ્યાણ કરે, એટલા માટે ભગવાને આ દેહ આપ્યો. એટલે પરોડિયામાં વહેલું ઉઠવું. 7 વાગે ઉઠતો હોય તો હવેથી હું 6:30 વાગે ઉઠીશ. કોક એમ કે ને કે મારાથી અમારે તો ભક્તિ થતી નથી. કરવી હોય તો માણસને થાય કે ભાઈ મારે 7 વાગે ઉઠું છું તો હવે 6:30 વાગે વહેલો ઉઠીશ થોડો. તો એ જે સમય અડધો કલાક વધે એ અડધો કલાક ભગવાનની સેવા હું કરી શકું છું. અને ભગવાનની સેવા કરવી પણ એકદમ સસ્તી છે. કોક કે મારા પાસે પૈસા નથી, તો વગર પૈસે પણ ભક્તિ થઈ શકે છે. ભક્તિમાં કોઈ ખર્ચો નથી. બીજી બધી વસ્તુઓમાં બહુ ખર્ચા છે. હવન કરાવવો હોય તો 10,000 રૂપિયા જોવે ઓછામાં ઓછા, અને જમણવાર હાથી કરવો તો લાખ રૂપિયા જોવે. ખાલી એક કહેવામાં આવે ને કે એક દિવસમાં તમારે લાખ રૂપિયા ખર્ચો થઈ જાય, પણ ભક્તિ એવી છે કે 1 રૂપિયો પણ ખર્ચો નહીં. અને હવન એક વસ્તુ છે કે એક કર્મકાંડ છે, અને આ ભક્તિ સર્વશ્રેષ્ઠ, જેને સર્વોપરી કીધી છે વેદોમાં. આ ભક્તિ જે છે ને એને સર્વોપરી કીધી છે, અને વગર પૈસે દરેક વ્યક્તિ કરી શકે છે. દરેક કાળમાં, દરેક સ્થિતિમાં. કોઈને યજ્ઞ કરાવવો હોય, વાસ્તુ યજ્ઞ કરાવવો હોય, કોઈને નારાયણ બલિ કરાવી હોય, કે કોઈ પણ પ્રકારનું કાર્ય કરાવવું હોય, જો શુદ્ધ બ્રાહ્મણ હશે ને તો તરત જ કહી દેશે કે તમારા ઘરમાં જે સ્ત્રીને હવનમાં બેસવાનું છે એ પવિત્ર હોવી જોઈએ. દિવસોમાં માસિક ધર્મ ન હોવો જોઈએ, ન કે કાંઈ કામમાં નહીં આવે. તમારું આ કાર્ય કરેલું કાંઈ કામમાં નહીં આવે. બીજો કોઈ બ્રાહ્મણ તો આવું કોઈ પૂછે નહીં, પણ જે યોગ્ય બ્રાહ્મણ હશે ને પહેલી આ વસ્તુ કહેશે કે એ દિવસોમાં પવિત્રતા હોવી જોઈએ. પણ ભક્તિમાં એવું કોઈ વસ્તુ નથી. ભગવાને આ બધા નિયમો ભક્તિમાં છે ને બંધ કરી દીધા કે કોઈ પણ વ્યક્તિ ગમે તે સમયે પ્રભુનું નામ લઈ શકે છે. પવિત્ર હોય અપવિત્ર હોય, ખાઈ તે સોઈ તે જથા તથા નામ લય. એ કે જે ખાતા પીતા ઉડતા બેસતા ગમે તે રીતે એ મારું નામ લઈ શકે છે. એટલા માટે ભગવાને કળિયુગમાં સેલ ખોલી દીધો છે કે તમે બધા આનો લાભ લઈ લો. બાકી અન્ય યુગોમાં તો બહુ મહેનત કરતા. આપણને લગભગ એવી ખબર નહીં હોય કે સતયુગમાં માણસનું જીવન કેટલું હતું. કળિયુગમાં કેટલા વર્ષનું છે? 100 વર્ષનું કહેવાય. કળિયુગનો માણસ 100 વર્ષનો કહેવાય. સતયુગમાં કેટલા વર્ષ જીવતા ખબર છે? 1 લાખ વર્ષ સુધી માણસ જીવતો. આ મનુષ્ય 1 લાખ વર્ષ. એની લંબાઈ કેટલી? આ મંડપથી ઊંચી. 1 લાખ વર્ષ સુધી માણસ જીવતો, અને એની લંબાઈ 25 ફૂટની લંબાઈ હતી એક વ્યક્તિની. એટલા મોટા મોટા. અને આ જ પૃથ્વી હતી, એવું કોઈ બીજું હતું? પણ ત્યારે સાધુઓ વ્રત કરતા, હોમ હવન કરતા, તપસ્યા કરતા, અને માત્ર ને માત્ર ભગવાન માટે જ જીવન જીવતા. એ આખું વાતાવરણ જ અલગ હતું આખું એ સમયે. પણ જેમ સવારમાં કેવી ઠંડક હોય અને પછી 10 વાગે એટલે ધીરે ધીરે ગરમી પડવાની ચાલુ પડે ને, બસ એના જ જેવું. જેમ સતયુગ પટી જાય પછી ત્રેતાયુગ આવે, અને ત્રેતાયુગ આવે એટલે ધીરે ધીરે રાવણ જેવી પ્રવૃત્તિ વાળા માણસો પેદા થાય. એટલે ભગવાન રામ આવી, અને ભગવાન રામ આવીને જ્ઞાનનો ઉપદેશ આપે છે, ભક્તિનો ઉપદેશ આપે છે. મર્યાદા પુરુષોત્તમ, કે કઈ રીતે મર્યાદિત જીવન જીવીને આ મનુષ્ય જીવનને સાર્થક કરવું જોઈએ. પોતાના ભાઈ સાથે કેવો વ્યવહાર કરવો, પોતાની પત્ની સાથે કેવું જીવન જીવવું, એ બધું વસ્તુ શીખવાડે છે. એને કહેવાય મર્યાદા પુરુષોત્તમ. અને ભગવાન રામ જ્યારે આવ્યા
ત્યારે દરેક માણસનું આયુષ્ય 10,000 વર્ષનું હતું. એક મીંડું ઘટી ગયું. સતયુગમાં 1,00,000 વર્ષ જીવતા અને ત્રેતાયુગમાં 10,000 વર્ષ સુધીનું જીવન હતું. માણસનું જીવન ઘટી ગયું, 90,000 વર્ષ ઘટી ગયું. અને એના પછી ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા મથુરામાં, એટલે દ્વાપર યુગ આવ્યો. અને દ્વાપર યુગમાં પણ ભગવાને એક મીંડું ઘટાડી દીધું, એટલે 9,000 પાછા ઘટાડી દીધા. અને હવે ભગવાને એ માણસોનું આયુષ કેટલું હતું, એટલે કે છે કે 1,000 વર્ષ લોકો જીવતા બધા. પણ આ તો કળયુગનો એન્ડ આવ્યો, અરે દ્વાપર યુગનો એન્ડ આવ્યો. અને દ્વાપરના એન્ડમાં જ્યારે યુદ્ધ થયું કુરુક્ષેત્રનું, તો સૌથી ઉંમરમાં મોટા હતા ભીષ્મ પિતામહ. 400 વર્ષની ઉંમર હતી ભીષ્મ પિતામહની. મહાભારતમાં વર્ણન છે. અને પછી કળિયુગ આવ્યો, એટલે ભગવાને એક મીંડું પાછું ઘટાડી દીધું. એટલે હવે માણસ કેટલા વર્ષ જીવે છે? 1000 માંથી 900 વર્ષ ગયા, હવે 100 વર્ષ. હવે ભગવાનને પ્રાર્થના કરી કે હવે મેળું મટ ઘટાડજે. હવે જો ઘટાડી તો પછી શું થશે? એટલે હવેનો માણસ ધીરે 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 માણસ બસ 50 પૂરા થાય કે હા ઘણું જીવ્યા. 50 માણસ જીવ્યો હોય ને 50 વર્ષ હોય તો ઘણું જીવ્યો. હવે તો માણસો 20 વર્ષે 30 વર્ષે મરી જોય, આ તો 60 વર્ષ જીવ્યા, 70 વર્ષ જીવ્યા, ઘણું જીવ્યા. એટલે કોઈ માણસ અફસોસ નહીં કરતો. પેલા 90 વર્ષે મરતા એટલે કે ગયડા માણસો મરી ગયા, ને હવે 60 વર્ષે મરે એ તો ગયડા થઈને મરી ગયા. અને હવે આગળનો જે સમય આવશે કળિયુગનો, આપણા વેદમાં લખેલું છે, એ જ તમારી પાસે એઝ ઇટ ઇઝ તમારી સામે મૂકું છું કે આવનારા સમયમાં માણસોની હાઈટ કેટલી હશે ખબર છે? આવડી. આ પેલો છોકરો રમે છે ને, બસ એવડી હાઈટ બધાની હશે. 2 ફૂટના, 1.5 ફૂટના, 2.5 ફૂટના, વધારે બચ્ચન જેવા હોય એ 2.5 ફૂટના કેવા છે, સૌથી હાઈટ બોડી વાળા 2.5 ફૂટના. પછી 2 વેવોણો ભેગી થાય ને, અને પછી પૂછશે કે તમારા જમાઈ કેટલી લંબાઈ છે? કે અમારા જમાઈની 2 ફૂટની હાઈટ છે. પૂછશે બધી બહેનો, બધી કોઈ લોકાચારામાં જાય, કોઈ લગ્નમાં જશે ને એટલે પૂછશે કે તમારી જમાઈની હાઈટ કેટલી? એટલે કેટલી કહે? અમારા જમાઈની 2 ફૂટની. તમે કેટલા ભાગ્યશાળી છો, તમને 2 ફૂટનો જમાઈ મળ્યો. અમાર તો 1.5 ફૂટીયો છે. અમારે 1.5 ફૂટીયો. 1.5 ફૂટનો એટલે આટલો, 2 ફૂટનો વધારે, 1/2 ફૂટ વધારે. લોકો ખુશ થઈ જશે કે તમારો જમાઈ 2 ફૂટની હાઈટ. અને સૌથી વધારે ગયડામાં ગયડો માણસ કેટલો કહેવાય ખબર? આ કળિયુગની અંદર જે આવશે 15 વર્ષનું જે જીવન જીવશે ને, એ સૌથી ગયડો માણસ કહેવામાં આવશે. આવું તો આપણે ખાલી આ 4 દિવસમાં જ શીખ્યા, બાકી આ આખા જીવનમાં આપણે 50-60 વર્ષ વિતાવી દીધા, પણ આવું જ્ઞાન જીવનમાં ક્યારે નથી લીધું. જોવું જ જોઈ લેજો, તમારા હૃદયને તમે અંદર જોઈ લેજો કે આવું જ્ઞાન નહીં મળ્યું હોય ક્યારે. સતયુગ થી લઈ અને એન્ડ આ કળયુગ સુધીનું બધું વર્ણન, જીવન શું છે, સંસાર શું છે, હું કોણ છું, અને મારો ભગવાનની સાથે શું સંબંધ છે, મારા હૃદયમાં જે બેઠા છે એ કોણ છે? આ ઠાકુરજી બેઠા છે, જે સ્વયં ગીતામાં પુરાવો આપે છે. હવે બેહાડ દો બાજુ, આ બાજુ હોમીની સાઈડ બેહો. એટલે ઉલટું પડે એમ, આ બાજુ બી. તો આવી રીતે 4 યુગોની વાત આપણા વેદોમાં બતાવી છે. અને 4 યુગો જ્યારે વીતી જાય અને છેલ્લો જ્યારે કળયુગ આવે, એટલે ભગવાન આ કળયુગનું
ભગવાન શું કરે? પ્રલય કરી નાખે કળિયુગના જીવોનું. જેવી રીતે આપણે સવારે કામ ધંધે જઈએ, ઓફિસે જઈએ અને સાંજ પડે એટલે દુકાનને વધાવી લે ને દુકાનને, એટલે બ્રહ્માજી પણ એ જ વસ્તુ કરે કે જ્યારે સવાર પડે એટલે બ્રહ્માજી આ સૃષ્ટિનું સર્જન કરે. બ્રહ્માજીની સવાર પડે એટલે બ્રહ્માજી આ સૃષ્ટિનું સર્જન કરે અને સાંજ પડે એટલે આ દુકાનને એટલે કે આ સંસારને શું કરે? વધાઈ લે. એ પ્રલય કહેવાય. અને પ્રલયની અંદર બધા જીવાત્માઓ મરી જાય, કોઈ ન રહે, એક પણ જીવાત્મા વધે. અને એ જીવાત્માઓ પછી ક્યાં જાય? એ બધા જીવાત્માઓ પ્રભુમાં વિલીન થઈ જાય, ભગવાનમાં. અને ભગવાનમાં જ્યારે વિલય થઈ જાય અને નવી સૃષ્ટિ બને એટલે પાછા એ જીવાત્માઓ એના કર્મ અનુસાર પાછા આવી જાય. એવું નથી કે એને મોક્ષ મળી જાય, મુક્તિ, કારણ કે એનું કર્મ તો હજી અધૂરું છે. કર્મના બંધન જે હોય, કર્મના લેખા જોખા, એ બધા એને ભોગવવા પડે છે. બધા. જ્યારે એનું મન સંસારના બધા વિષયો, સંસારની બધી ઈચ્છાઓથી મુક્ત એટલે શૂન્ય થઈ જાય અને ભગવાનમાં 100% લાગી જાય, ત્યારે જ એ મોક્ષ ગતિને પ્રાપ્ત કરી શકે છે. ત્યાં સુધી એ કરી શકતો નથી. એટલા માટે જીવાત્માના હૃદયની અંદર છેલ્લે સુધી એ મમતા રહે છે. આ મોહ અને મમતા જે છે ને, એ દરેક માણસોમાં હોય છે. અને એ મોહ અને મમતા શું છે? હું અને મારું, હું અને મારું, આ બધું કહેવાય મોહ અને મમતા. અને આ જે ચક્કરમાંથી જ્યારે કોઈ માણસ છૂટી જાય એટલે સંસારની બધી જફા મારી બધી વસ્તુ એના જીવનમાંથી નીકળી જાય છે. આ મોહ મમતાને લીધે જ માણસ આ સંસારમાં ફસાયેલો છે. જ્યારે જીવાત્મા આખું જીવન કર્મ કરે અને છેલ્લે જ્યારે મરવાનું હોય, માણસને જ્યારે મરવાના દિવસો નજીક આવે ને, એટલે એને બહુ પસ્તાવો થાય કે હારું આખું જીવન મેં કાંઈ ન કર્યું, બસ દોડ કરી. આખું જીવન શું કર્યું? દોડ જ કર્યું, બીજું કાંઈ કર્યું નહીં. અહીંયા દોડું, ત્યાં દોડું, અમેરિકા જતો રહું, અમદાવાદ જતો રહું, દિલ્હી જતો રહું, અહીંયા સુખ મળશે. લોકો કમાવા માટે લોકો નહીં જતા કે સુરત, મુંબઈ, દિલ્હી, કલકત્તા? પછી આવો રોગ આવે પાછા પોતાના ઘરે આવી જાય 3,000 ખર્ચીને. જો કેવો ભાગે છે માણસ. ભગવાન બેઠા હસે છે કે જો આ સંસારના જીવો કેવા દોડે છે, જો દોડતા કરી દીધા ને. બસ દુઃખથી દૂર ભાગવાની કોશિશ કરે અને સુખ ક્યાં આગળ મળે મને? એ સુખની નજીક. પણ હકીકતમાં જે સુખને આપણે આ સંસારમાં ભોગવવાની ઈચ્છા રાખીએ છીએ ને, એ ક્ષણિક છે. એ આજીવન નથી, એક ક્ષણભરનો સુખ છે. જેવી રીતે ગુલાબ જાંબુ, રસગુલ્લા કહેવાય, સ્વીટ મીઠાઈ. ગુલાબ જાંબુ તમે એક લીધું અને મોઢામાં મૂક્યું અને 2 મિનિટ સુધી તમે એને ગોળ ગોળ ખાધું, એક આ બાજુ થોડુંક, આ બાજુ થોડુંક, આ બાજુ, તો જેટલી વાર મોઢામાં એ ગુલાબ જાંબુ હશે એટલા સમય સુધી તમને શું થશે? 2 મિનિટ સુધી રસ અને આનંદ મળશે. પેટમાં ઉતરી ગયું પછી એટલું 2 મિનિટનું સુખ છે. કોઈએ મોબાઈલ લાવ્યો, નવો મોબાઈલ લાવે તો કેટલો સાચવે છે બોલો, અંદર ટપ્પન ગ્લાસ લગાવે ને આ કરે ને કેટલી આમ મોબાઈલ એકદમ સાચવીને આવે એટલે વ્યવસ્થિત ટીવીમાં કે શોકેસમાં મૂકે ને પછી થોડું ક્રેચીસ થઈ જાય, 1-2 મહિના થાય પછી ગમે તેમ રખડ, છોકરો રમતો હોય લાગે. ખાલી એને મોહ કેટલો હતો ખબર છે? એક 15 દિવસ મહિનાનો. પછી એમાંથી શું થઈ ગયું? આમાં હવે સુખ નથી રહ્યું. હવે બીજી વસ્તુ, કોઈ વ્યક્તિ એવો વિચાર કરતો હોય કે મને સ્ત્રીની અંદર સુખ મળે છે, પણ કોઈ સ્ત્રીની સાથે સહવાસ કરે તો માત્ર 2 મિનિટનું એને સુખ મળે, બાકી રડવાનું જ છે. જીવનમાં દુઃખ જ દુઃખ છે.
આ બધી વસ્તુઓ સમજવા લાયક વસ્તુઓ છે કે સંસારમાં આપણે જે વસ્તુને સુખ માનીએ છીએ એ વસ્તુ આપણા દુઃખનું કારણ બનશે, અને એ જ વસ્તુ આપણને ભવબંધનમાં નાખવા વાળી વસ્તુઓ છે. સાચું અને દિવ્ય સુખ છે ને, એ તો પ્રભુનો માર્ગ છે. તમે જુઓ, મોટી મોટી સિટીમાં લોકો જે રહેતા હોય, આખો દિવસ પોતાનો કર્મ કરે, પોતાનું કામ કરે, અને બહુ કંટાળેલા હોય એટલે કે હવે આ બધું દુઃખ છે ને બહુ મારા મગજમાં આવી ગયું છે, એટલે સાંજ પડે એટલે લોકો શું કરે? ચોકલેટી પાણી પીવે. કે આ પાણી, આ રસ પીવાથી શું થશે? હું સુખી બની જઈશ, સંસારનું બધું દુઃખ હું ભૂલી જઈશ. પણ એ જે રસ, એ જે કહેવામાં આવે ને કે એ જે ડ્રિંક કરતો હોય, એ નશો, એ નશો કેટલા સમય સુધી રહેશે? એ દુઃખને કેટલા સમય સુધી ભૂલવાડી દેશે? માત્ર 2-3 કલાક કે 4 કલાક. એ નશો ઉતરી જાય એટલે હતા એવા, એ નશો જ્યારે ઉતરી જાય એટલે હવાર હતા એવા ને એવા કે હેડો હવે વળી દેવાના દાટ. એ જ જૂનું જીવન. એટલે એ નશો એક એવી વસ્તુઓ છે કે એ નશો માત્ર 10 કલાક સુધી તમને છે ને, જ્યાં સુધી નશો રહે એટલે સંસારનું બધું આપણે દુઃખ ભૂલી જઈએ. પણ નશો જેવો ઉતરી જાય એટલે ફરીથી એ દુઃખ હાવી થઈ જાય આપણા મગજની અંદર, ટેન્શન વધારે છે. તમે જુઓ કે ભલે કાંઈ ખાવા પીવા ન હોય પણ ફૂલ પીધેલા હોય અને ગટરના બાજુમાં પડ્યા હોય, છે કે નહીં? પણ એ કહેતો કોણ છે? હું વડાપ્રધાન છું. લાગે તો કૂતરું એ પગ ઊંચું કરીને જવા દે. બોલો, વડાપ્રધાન હોતા છે. જેમ પોતાની જાતને એમ કે છે ને, પણ એ ક્યાં સૂતા છે? ગટરની બાજુમાં. હવાર ઉઠે એટલે ખબર પડે કે હું ક્યાં સૂતો છું. આખું શરીર ગારા વાળું, ગંદકી, અને પછી ધીરે ધીરે લથડતો પથડતો ઘરે જાય. ઘરવાળા 2-4 ધોકા મારે. આ જીવન છે. પણ તોય માણસ એને સમજે છે કે હું સુખી છું. પણ રસ, જો નશો કરવો જ હોય તો એ ભક્તિનો નશો છે. ભક્તિનો રસ એવો તમે જીવનમાં આવી જશે ને, ઓલો તો નશો માત્ર રાતે પીશો અને સવારે ઉતરી જશો, પણ આ ભક્તિનો નશો એવું છે કે જીવન સુધી અને જન્મો જન્માંતર સુધી તમારા જીવનમાં રહેશે. એટલા માટે ભક્તિનો રસ લઈ લો. આ રસને ચાખ્યો છે ધ્રુવ ને પ્રહલાદે, અને એ રસને જેણે જેણે ચાખ્યો છે એને સંસારને મિથ્યા કરી નાખ્યો છે. એટલા માટે એ ભક્તિનો રસ લેવો જોઈએ. કોઈ માણસ જ્યારે મરે એટલે 13 દિવસ સુધી એની શું ગતિ થાય છે એનું આપણે આજે શ્રવણ કરશું ગરુડ પુરાણમાં. ભગવાન સ્વયં ગરુડજીને કહે છે કે જ્યારે કોઈ જીવાત્મા મરી જાય તો એ જીવાત્માના કર્મના લેખા જોખા બધા એને નરકમાં દેવા પડે છે. એટલે એમાંથી 5 વસ્તુ જતી રહે છે: મન, બુદ્ધિ, અહંકાર, આત્મા અને પરમાત્મા. આ 5 સૂક્ષ્મ વસ્તુ છે, અને એ 5 સૂક્ષ્મ વસ્તુઓ શરીરમાંથી નીકળી જાય છે. જીવાત્માને મારતા મારતા એ જીવને લઈ જાય છે. મારતા મારતા લઈ જાય. કેટલા કિલોમીટરનું અંતર છે? અહીંયાથી નરકમાં જવું હોય તો અંતર કેટલું છે? સ્વયં ભગવાન ગરુડજીને કહે છે કે 99,000 યોજન, એટલે કે આપણા કિલોમીટર ગણો તો 3,02,76,000 કિલોમીટર થાય. અહીંયાથી મુંબઈ જવું હોય તો 650 કિલોમીટર છે બાય ટ્રેન, અને ટ્રાવેલિંગ બસ દ્વારા કરવું હોય તો 750 કિલોમીટર છે. 100-125 કિલોમીટર વધારે થાય. તો જો અહીંયાથી બોમ્બે જવું હોય તો 12 કલાક લાગે.
તમે સાંજે 6:30 વાગે ટ્રેનમાં બેહો એટલે સવારે 6:30 વાગે તમે બોમ્બે ઉતરો. 12 કલાકમાં 650 કિલોમીટર. અને નરકમાં જવા માટે માત્ર 4 કલાકમાં પહોંચી જાય. કેટલું ખબર છે? 3,02,76,000 કિલોમીટર નો અંતર છે ને માત્ર 4 કલાકમાં કાપવાનો છે. અને એટલા સમયની અંદર એ અંતર કાપી નાખે અને એને મારતા કોઈ ટ્રાવેલિંગ એટલે કઈ બસમાં નથી કે ટ્રેન નથી કે એરોપ્લેન નથી કે કાંઈ નહીં. કેવી રીતે જવાનું છે? દોડતા દોડતા એને લઈ જાય, મારતા લઈ જાય. મરે એટલે પછી બધું એને યાદ આવે કે હારું હું તો ઊંઘવામાં ખાવા પીવામાં એમનેમ જીવન વેડફી નાખ્યું. અરે આવી તમે તો કથાઓ સાંભળી હતી પણ મને કોઈ ઉતર્યું. પણ હવે મને એ બધું મગજમાં ઉતરે છે કે હારું થોડું ભજનનો માર્ગ કર્યો હોત તો આજે મારે આવા દિવસો ન થયા હોત. એને મારતા લઈ જાય જીવને. સૂક્ષ્મ શરીર. અહીંયા તો માણસ બધે ફોન કરી દે કે હવારે અંતિમ સંસ્કાર છે એટલે બધા આવજો. એ તો ખાલી ખોડિયું પડ્યું છે ઘરમાં, ડેડ બોડી. પણ અંદર ઘરમાં રહેવા વાળો જે હંસલો હતો આપણે કે એને તો લઈ ગયા ઉપાડીને. 3 જમડા, જે મેં બીજા દિવસની કથામાં કીધું હતું, મનસા વાચા કર્મણા. એટલે એને ઉપાડીને લઈ જાય અને લઈ જઈને એને નરકમાં મૂકે છે. રસ્તામાં એ વિચાર, રસ્તામાં તરસો થયો હોય આપણને. હમણાં જો નથી કહેતા કે ભાઈ પાણી ફેરવો, આપણે નહીં કહેતા, એટલે બધાએ પાણી ફેરવ્યું. હવે અડધો કલાકમાં શું તરસ લાગે, પણ તે ફેરવ્યું કે ન ફેરવ્યું? અને ત્યાં એ જીવને તરસ નહીં લાગે? બરોબર. એટલે એ માગે કે મને કંઈક પાણી આપો, ખાવાનું આપો, નાસ્તો આપો. હોય તો હોટલે નહીં, આખા માર્ગમાં કોઈ જગ્યાએ હોટલ નથી. આપણે તો અહીંયાથી મુંબઈ જવું તો હજારો હોટલ હશે. એક અડધો મિનિટ આગળ જાય એટલે હોટલ હોય જ. તો પૃથ્વીથી લઈને નરક સુધીમાં કોઈ હોટલ નથી. એટલે પછી એ જીવાત્માને કે મારે ખાવું છે, તરસ લાગી છે, ભૂખ લાગી છે. તો જે જીવાત્મા પાપી જીવાત્મા છે, જેને જીવનમાં બહુ અત્યાચાર ને બહુ પાપ કર્યા છે, અધર્મ કર્યા છે, વેદો પ્રમાણે જેને જીવન નથી જીવ્યું, અને એમ કે મને તરસ લાગી છે, તો એને શું મળે છે કે મને કોઈક જ્યુસ પીવડાવો. કારણ કે હું તો ત્યાં મિલ્ક શેક પીતો હતો, ડ્રાય ફ્રૂટ નો જ્યુસ પીતો હતો, હું તો કોરી બદામ ને કાજુ ખાઈ જતો હતો, તો હવે કોઈ ખાવાનું તો હાલો. હા, તો એને આપે મળ અને મૂત્ર. મળ સવારમાં માણસ ત્યાગ કરે ને, અને મૂત્ર કે લો આ ખાઓ, ચોખ્ખે ચોખ્ખું. મળ મૂત્ર માંસ, અંદર જે આપણે માટી કહેવામાં, દેશી ભાષામાં કહેવાય માટી, એ અંદરનું જે માંસ હોય ને એ ગ્રાઇન્ડરમાં એકદમ ક્રશ કરીને એને આપવામાં આવે, કાચે કાચું. કોઈ કે હું તો ઉનાળામાં ખૂબ ખરબૂચાનો જ્યુસ પીજો, પેલું આવે ને કલિંગર તરબૂચ. હા, એટલે કોઈ વધો નહીં. પછી અંદરથી એક નસ કાઢીને આપે, પેલું લાલ રસ, કે લો આ પીવો. બ્લડ, હાડકા, મજ્જા, આ બધી વસ્તુઓને ગ્રાઇન્ડર કરી અંદર પરું થયું. ખબર છે? શિયાળામાં કે ચોમાસામાં નાના નાના બાળકોને જ્યારે ઘા લાગ્યો હોય પછી એમાં પરું થઈ જાય સફેદ, એનો જ્યુસ માણસને પીવડાવવામાં આવે. એટલે મર્યા પછી તો માણસની બહુ જ ભૂંડી દશા છે. અને જે આને વાંચી લે ને એક વાર, એટલે માણસ છે ને આવો થઈ જાય. જેમ શનિવારે હનુમાનજી મહારાજ પાસે જાય, કેમ એમ ઉઠક બેઠક કરે છે, આમ કરે ને તેમ કરે ને ઘણું. એટલે એક એક ઘડીનો એને હિસાબ દેવો પડે છે. અને જ્યારે એ માણસ નરકની અંદર જાય એટલે ચિત્રગુપ્ત એનો ચોપડો ખોલે છે એ માણસનો. એક એક ઘડીનો હિસાબ છે ને એને ત્યાં દેવો પડે કે ભાઈ 8 વર્ષનો માણસ હતો. 8 વર્ષનો, કેટલા? 8 વર્ષનો હતો. અને 8 વર્ષથી લઈને ઘડપણ સુધી એને જે કર્મ કર્યા
એ બધાનો એને હિસાબ કિતાબ દેવો પડે છે. આવી રીતે એ જીવાત્મા આખું જીવન એને જે કર્મ કર્યું છે એ બધાનો એને હિસાબ કિતાબ દેવો પડે કે આણે શું કર્યું, શું ન કર્યું, કેટલા વાગે ઉઠ્યા, શું કાર્ય કર્યું, નાસ્તો પીધો, ખાધો, કેટલા જીવોને માર્યા, કેટલા મચ્છરને માર્યા, કેટલો અધર્મ કર્યો, કેટલો ધર્મ કર્યો, બધું હિસાબ કિતાબ ત્યાં આગળ છે. અહીંયા તો આપણે કોમ્પ્યુટરમાં હાર્ડ ડિસ્ક ક્યારેક ક્યારેક ફેલ થઈ જાય, કોમ્પ્યુટરમાં વાયરસ આવે તો આખું કોમ્પ્યુટર બંધ પડી જાય, પણ એ યમરાજજીનું જે કોમ્પ્યુટર છે ને એ બધાનો હિસાબ કિતાબ લખે. ચાહે અભણ હોય કે ભણેલો હોય કે ચાહે કોઈ પણ જાતનો હોય, એ બધાનો હિસાબ કિતાબ લખે. અમન તો કોઈ વાતે આવડતું નતું, અમે જે રીતે કરો ભક્તિ, અમે જે રીતે માળા કરો, જઈને કદાચ એવું કોક બોલે, કોક બનાસકોઠાનો જેવો હોય તો ઓર બે મારે, ભાળતી નથી. ચોખ્ખી વસ્તુ છે. કોઈ પણ ઘરડું હોય, જુવાન હોય, બાળક હોય, કોઈ પણ હોય, બધાને બુદ્ધિ આપી છે, બધાને જ્ઞાન આપ્યું છે. એ કાર્ય કરવું કે ન કરવું, ભક્તિની વાત આવે તો કોઈને નહીં ગમતું, પણ મોટા ડાયરા હોય, નાચવા વાળી બોલાવી હોય, પાર્ટી બોલાવી હોય, તો બધી ડોશીઓ નહીં નાચતી, બધા નાચે. એમાં કોઈને કેવું ન પડે, આમંત્રણ ન દેવું પડે તમે આવજો નાચવા, કે રાતે પછી નાસ્તો છે, ઇડલી, ઢોસા, જલેબી, ગોઠિયા ને ઘણી બધી આઈટમો છે, ગાજરનો હલવો બનાવવાનો છે રાતે, આ બધું છે પાર્ટીમાં. તો તમારે કોઈને કેવું ન પડે, પણ તોય બીજા ગામમાંથી લોકો આવી જાય, કારણ કે એમાં એને સુખ મળે છે. કોઈને શીખવાડવું પડતું નથી, કોઈને કેવું ન પડે કેવી રીતે નાચવાનું. એક વિડીયો ખબર છે વાયરલ થયો તો, બોમ્બે કોરા કેન્દ્રમાં એક ડોશીમાં ગોળ 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 નાચતા હતા. લ્યો, હા તો કહું છું તમને કે કોઈને કોઈ ક્લાસીસ નથી એ વસ્તુમાં, નાચવામાં, ખાવામાં, પીવાના. કોઈ વ્યક્તિને શીખવાડવું ન પડે કે સિગરેટ કેવી રીતે પીવે. એવા કોઈ ક્લાસીસ ચાલે છે? કોઈ ટ્યુશન ક્લાસ ચાલે કે ભાઈ કેવી રીતે સિગરેટ પીવી? પણ ઓટોમેટિક બધું માણસ શીખી જાય, સંસારની બધી વસ્તુઓ શીખી જાય. આવી રીતે જીવાત્મા જ્યારે એમ કે મને તો કાંઈ ખબર નથી, એટલે બધી વસ્તુ એને કહેવામાં આવે છે કે ભાઈ તને મનુષ્યનો અવતાર મળ્યો તો, પણ તે મનુષ્ય અવતારમાં તે કાંઈ ન કર્યું, ન તો પોતાના કલ્યાણ માટે કર્યું, ન બીજાના કલ્યાણ માટે પણ તે કાંઈ કર્યું નહીં. એટલા માટે કર્મનું બંધન તો તમને લાગશે. એની બધો હિસાબ કિતાબ ત્યાં આગળ કહેવામાં આવે છે કે આને આટલા ટકા પાપ કર્યું ને આટલા ટકા પુણ્ય કર્યું. એટલે માણસ માનતો નથી કે આ તો મેં તો નહીં કર્યું, આ તો. એટલે યમરાજજી કે, યમરાજ કે ભાઈ મને ખબર હતી કે તમે એમ કહેશો કે આ બધું મેં નહીં કર્યું, પણ તમારી પાછળ મેં 13 કેમેરા મૂકેલા છે. કેટલા? 13 કેમેરા મૂકેલા છે, અને એ બધા કેમેરા છે ને તમારી ઉપર નજર રાખી રહ્યા છે. કયા કયા કેમેરા છે? સૂર્ય, અગ્નિ, ખમ એટલે આકાશ, મરુદ, ગવહ, સંધ્યા, હનિ, દિશઃ, કમ, કુહ, કાલ, ઇતિ દેહસ્ય સાક્ષીણ. આ દેહના સાક્ષી કેટલાઓ છે? 10 ને 13 સાક્ષીઓ છે. આ ચંદ્ર દેવતા પણ આપણી સાક્ષી ભરે છે કે નહીં ઉપર? એનો કેમેરો સીધો લાગેલો છે, ભલે મંડપ હોય શું હતું, પણ દરેક વસ્તુ જ્યાં રાત્રિ છે ત્યાં આગળ. પછી હવા, આપણા શરીરમાં હવા છે કે નહીં, એટલે અંદરનું બધું જાણે. આપણા હૃદયમાં રહેલા પરમાત્મા ભગવાન, ભલે આપણે આજુબાજુમાં બધા બેઠા છીએ, પણ બાજુવાળાના મનમાં શું ચાલી રહ્યું આપણે કોઈ ખબર પડે નહીં, પણ આપણા હૃદયમાં શું ચાલી રહ્યું છે એ કોણ જાણે છે? ભગવાન બેઠેલા જાણે છે બધી વસ્તુ, કે અત્યારે શું વિચાર કરી રહ્યો છે, પછી શું કરશે, કાલે કેટલાના ગળા વાઢવાનો છે,
એ બધું એને ખબર છે ભગવાનને કે શું પ્લાન ઘડી રહ્યો. રાતે ઊંઘે એટલે પ્લાન ઘડે કે કાલે હવે કેટલાનો વેતરવાનું છે, કેટલાને સુખી કરવાની વાત એ તો ભૂલી જ જાઓ, પણ બસ એક જ વાત કે કેટલાનું વેતરવાનું છે, કેટલાને દુખી કરવાના માણસ. આવી રીતે 13 કેમેરાઓ મૂકેલા છે. 8 દિશાઓ, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, આ બધી દિશાઓ 8 દિશાઓ છે. એ દિશાઓ આપણી સાક્ષી ભરવા આવે. ધરતી માતા એવી કઈ જગ્યાએ છે કે જ્યાં ધરતી ન હોય? તો કોક કે અમે તો 15મા માળે રહો છો, અમે તો બિલ્ડિંગમાં રહો, ઈ ચો ધરતી આપવાની છે? તો પવન દેવતા તો છે ને. 8 દિશાઓ છે. સૂર્ય દેવતા છે. એક જ સૂર્ય દેવતા, એક મોટો કેમેરો ભગવાને મૂક્યો છે અને બધી જગ્યાએ લાગેલો. કોક કે અમે ઘરમાં પાપ કરશું, પણ આપણા હૃદયમાં રહેલા ભગવાન તો આપણો બધું આપણે સાક્ષી ભરશે. એક બાજુ પાપી છે અને એક બાજુ 13 આપણા સબૂતો છે, એ બધા બાજુ આવીને આપણી સાક્ષી ભરે. અને મેન જજ બેઠા હોય યમરાજ. જેમ કોર્ટમાં જોયું છે ને કે એક બાજુ, બે બાજુ વિટનેસ બોક્સ હોય, એકમાં કેદીને ઉભો રાખે ને એકમાં સામે, અને વચ્ચે વકીલ હોય. એ કોણ છે? ચિત્રગુપ્ત. એટલે પૂછે, બોલો સૂર્ય દેવતા, આ પાપી જીવાત્માએ શું શું કર્મ કર્યા? તમને તો બધી, તમારી પાસે બધી ડેટા હશે, લાવો તમારો ડેટા. એટલે સૂર્ય દેવતા બધો ડેટા આપી દે કે જો આને આ શું શું કર્મ કર્યું છે. અને જ્યારે 13 કેમેરાઓ એટલે કે 13 સાક્ષીઓ પણ સાક્ષી ભરે એ કે આ બધા ખોટા. એટલે પછી વકીલ કે છે, કોણ? ચિત્રગુપ્ત, કે ભલે આ 13 જણા ખોટા હોય પણ તારો ફૂલ HD વિડીયો મેં બનાવેલો છે. 8 વર્ષથી લઈને ઘડપણ સુધીનો ફૂલ HD. એવું નહીં કે આમાં કોઈ ડેટા ઓછો કરી દીધો હોય. ફૂલ HD માં આખું પિક્ચર બતાવેલું. અને પછી ટીવી સ્ક્રીન, જેવી રીતે આ પાછળ પડદો છે ને એવી ટીવી સ્ક્રીન મૂકે. અને પછી આપણે જે કર્મ કર્યું હોય 8 વર્ષ સુધીના, આપણું ગરુડ પુરાણ કહે છે કે 8 વર્ષથી આપણે કર્મનું બંધન ચાલુ થઈ જાય ગોળ ગોળ. એ 8 વર્ષથી લઈને ઘડપણ સુધીનું બધું છે ને આખું પિક્ચર એને બતાડી દે અમુક જ ઘડીની અંદર. અને પછી એ શું કરે? એટલે આ તો હું હતો. એટલે પછી શું કરે કે હા હું હતો, આ મેં બધું કરેલું છે. તો બોલો હવે તમારે પાપ ભોગવવા છે કે પુણ્ય? કદાચ 10-20% પુણ્ય કરેલા હોય, ભૂલે ચૂકે કોઈ ગયા હોય મંદિરે તો 1 રૂપિયો નાખે, એટલે કે માણસ કે શું કે હું તો મહાદાની છું. પણ અડધો ભાગ ભગવાનનો હોય છે. લાખ રૂપિયા કમાય તો 50,000 ભગવાનના હોય. એક ઉદાહરણ આપું છું. આજે પણ એવા લોકો છે કે 10મો ભાગ કાઢી નાખે છે કે નહીં? કમાય એમાંથી કેટલો? 10મો ભાગ ધર્મમાં કાઢી નાખે કે આપણો ધર્મ જીવતો રહે એટલે. પણ 10 ની ક્યાં વાત કરો? અડધો ભાગ કાઢે તોય સારું, 99 વાપરી નાખે તો કોઈ વાંધો નથી. પણ માણસ એ ધર્મની જ્યારે વાત હોય તો એમાં એ વ્યક્તિ કાંઈ નથી કરી શકતો. ત્યારે એ બધી વસ્તુ માફી માંગે છે કે આ બધું મેં કર્યું છે, કે આને લઈ જાઓ, આને નરકની અંદર. અને અલગ અલગ પ્રકારની હજારો પ્રકારના નરક છે. એ દરેક નરકની અંદર જે કર્મનું બંધન લાગ્યું છે એમાં એને બધાને નરકમાં નાખો. પણ ક્યારે નાખે ખબર છે? 13 દિવસ પછી નાખે. પછી એને છૂટો મૂકી દેવામાં આવે. અને જ્યારે છૂટો મૂકી દેવામાં આવે એટલે પાછો એ ક્યાં આવે? જો મર્યો હોય ત્યાં આગળ આવે. કેટલા દિવસ સુધી રહે? 12 દાડા ઉજી રહે. અને 13મા દાડે ફરીથી જે આયા હતા 3 જણા, એ ફરીથી એને પકડીને, ભલે છૂટો મૂકી દીધો હોય, ભલે ક્યાંય દુનિયામાં ફરતો હોય, પણ એની મમતા ક્યાં હોય? પોતાના ઘરમાં જ હોય. એટલે એ જીવ જે પણ હોય એ પાછો પોતાના ઘરે આવે. અને પોતાના ઘરે આવીને બધાને અડે.
દીકરાને, પત્નીને, પતિને, બાપાને, જે સગા સંબંધી હોય બધાને અડે, પણ એ પ્રેત કોઈને અડી શકતું, કારણ કે એની પાસે ખોળિયું નથી. આપણી પાસે ખોળિયું છે, એક હાથ બીજાને અડી શકીએ છીએ હમણાં જો, પણ આ એ ભૂત પ્રેત કહેવામાં આવે. એની પાસે કોઈ શરીર નથી, એ શરીરને તો બાળી નાખ્યું, અંતિમ સંસ્કાર થઈ ગયા. હવે એને નવું શરીર જોઈતું હોય તો એને આ શરીરમાં જે કર્મ કર્યા છે ને એ બધા કર્મ પૂરા કરવા પડે, પછી એને નવું શરીર મળે. એટલે બહુ અઘરું વસ્તુ છે, પણ આપણે આવી વેદને વાંચન કરવું પડે, અને વાંચતા કદાચ ન ફાવે તો આવી કથાઓ સાંભળીને આપણું જીવનને પરિવર્તન કરવું પડે કે ખરેખર મારો આટલો મનુષ્ય દુર્લભ મને મળ્યો છે, પણ મેં મારા જીવનમાં ક્યારે ધર્મનું પાલન ન કર્યું, ક્યારે હું ધર્મના માર્ગે ન ચાલ્યો, ક્યારે જીવતે જીવતા હું ગંગાજીમાં ન ગયો હરિદ્વાર, કે જઈને કે આચમન ન કર્યું, કે સ્નાન ન કર્યું. અરે બાય, તમે જો ગંગાજી જો, અમાર તો ઘેર જ ગંગા હે. કોઈ બિન કહે તો કે હા અમાર તો નળ આવે જ છે બાથરૂમમાં પાણી, વળી ગંગા જ છે ને વળી ચો જાવું. એ કોકને એમ કે તમે જાઓ ને ભાઈ, બસ ઉપડે છે તો તમે નામ લખાવો, ગોકુળ, મથુરા, ગંગાજી જાઓ, દર્શન કરવા જી આવો. અમાર બોરમાં પાણી આવે જ છે. બોલો કેટલો દરદેડો પડે, ગંગા જ છે વળી શું હે. મન ચંગા, બસ એક નામ આવડી ગયું છે કે મન ચોખ્ખું હોય ને તો બધું ચોય જવાની જરૂર નથી, ઘેર જ ગંગા છે. આ એનો પોતાના વેદ લખી દીધા. આવી રીતે લોકો એ વાત કરતા હોય છે, પણ જ્યારે એ જીવાત્મા અહીંયા આવે એટલે બધાને અડે, પણ કોઈને અડી નથી શકતા. સવાર પડે એટલે બધા લોકો પોતપોતાનું, એના જે સગાવાલા હોય, જે મરણાસન જીવાત્મા, એ બધા લોકો પોતાનું કર્મ પૂરું કરી અને ગાડી કરીને આવે, અને અહીંયા બધી વિધિ ચાલુ હોય, ઠાઠડી બંધાવવાની હોય, દૂણી હોય, અને ઘણી બધી વસ્તુઓ જે હોય પ્રવૃત્તિઓ ચાલુ થઈ જાય. અને પત્ની હોય કે પતિ હોય, પતિ મરી જાય તો પત્નીને માત્ર કટલા સુધી, ઉમરા સુધી કે ગેટ સુધી જ એન્ટ્રી છે, એનાથી ગેટની બહાર નહીં, ગેટની બહાર નથી એન્ટ્રી. આવી રીતે એ મરણાસન આત્મા બધાને જોવે, પણ એને કોઈ જોઈ શકતું નથી. અને બધા લોકો જ્યારે ઠાઠડી ઉપાડે ત્યારે ભગવાનનું નામ લેતા લેતા એને અંતિમ ધામ સ્મશાન સુધી લઈ જવામાં આવે છે. એટલે ભગવાનનું નામ લેતા હોય છે. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ નામ સત્ય હે. એવી રીતે ભગવાનનું નામ લેતા હોય છે. ભગવાનનું નામ એક મળદું આપણને શીખવાડે છે કે જો ભાઈ મારા જીવનમાં મને પણ તમારી જેમ મનુષ્ય દેહ મળ્યો હતો, પણ મેં ક્યારે ભગવાનનું નામ ન લીધું, અને સંસારના નામ લેતા લેતા આજે મારી અંતિમ સંસ્કારમાં જો મારી ઠાઠડી બંધાઈ રહી છે. એટલે તમે હવે ચેતજો, ચેત રે મનવા ચેત, હવે તો તું જાણી લે. અને જ્યારે ભગવાનનું નામ લેતા લેતા એને ચિતા અંતિમ સંસ્કાર દેવામાં આવે, કરવામાં આવે, ત્યારે એ જીવાત્મા બધાને કહે છે કે મત કરો એવું કાર્ય. એ છેલ્લી ઘડી સુધી એ શરીરમાં જવાની કોશિશ કરે, પણ પછી જઈ શકતો, એક વાર આત્મા બહાર નીકળી જાય પછી આ શરીરમાં ન આવી શકે. ભગવાનની ઈચ્છા હોય તો આવે. હા, ભગવાનની કૃપા હોય ને તો એ મળદામાં પણ છે ને ભગવાન એ જ આત્માને મોકલી શકે છે. જેવી રીતે મેં તમને વાત કરી હતી કે દેવતા અને અસુર, સમુદ્ર મંથન થયો હતો, દેવતાઓય મરી ગયા હતા અને અસુરોય મરી ગયા હતા, પણ ભગવાને પોતાની આંખની દ્રષ્ટિથી બધાને જીવતા કરી દીધા. એમાં આત્મા કોણે પૂર્યા? ભગવાને પૂર્યા. એ જ ભગવાન જ્યારે સાંદીપુની મુનિ આશ્રમમાં ભણવા ગયા, કૃષ્ણ ઉજ્જૈનમાં, ત્યારે 64 દિવસમાં 64 કળા શીખી ગયા.
અને ગુરુ માતા ને ગુરુજીને કહે છે કે તમારે ગુરુ દક્ષિણામાં શું જોવે છે, કારણ કે હું તમારી પાસે ભણ્યો તો હું મારી ફરજ બને છે કે મારે તમને કંઈક દક્ષિણા દેવી જોઈએ. ત્યારે ગુરુ માતા કહે છે કે મારો મરેલો દીકરો જે સમુદ્રમાં મરી ગયો હતો એને પાછો લાવો. ત્યારે ભગવાન સમુદ્રમાં ગયા અને સમુદ્ર દેવતાને કીધું કે અમારા ગુરુદેવનો દીકરો અહીંયા સમુદ્રમાં મરી ગયો છે તો પાછો લાવો. ત્યારે કીધું કે મારામાં અસંખ્ય જીવો છે અને એમાં એક જીવ હતો પંચજન્ય શંખ. એ શંખની અંદર એક રાક્ષસ રહેતો હતો. એની સાથે યુદ્ધ કર્યું અને એ શંખને લઈને ભગવાન ત્યાંથી સીધા નરકમાં વિભાગમાં ગયા અને યમરાજજીને કીધું. યમરાજજી તો તરત જ તૈયાર થઈને આયા કે સ્વામી પ્રભુ તમે અહીંયા? કે હા, હું ગુરુપુત્રને લેવા આવ્યો છું. ત્યારે યમરાજજી કહે છે કે આના જીવનમાં તો દુઃખ જ લખ્યું છે હવે, પણ તમે આયા છો સાક્ષાત એટલે આ દીકરાને પાછો આપું છું. એ મરેલો જે દીકરો જીવતો કરી અને ગુરુજીને પાછો આપ્યો. તો ભગવાન બધું કાર્ય કરવામાં સમર્થ છે. જેવી રીતે બીજું પણ ઉદાહરણ છે કે ઉત્તરા તરફ જ્યારે બ્રહ્માસ્ત્ર ફેંક્યું ત્યારે ઉત્તરા કહે છે કે પાહી પાહી જગતપતે, હે જગતના નાથ તમે મારી રક્ષા કરો. ત્યારે ભગવાને રક્ષા કરતા પહેલા કીધું કે તમે મારી પાસે કેમ આયા છો? આ તમારા દાદા પાસે જાઓ. ભીમ, નકુલ, સહદેવ, અર્જુન આ હમણાં યુદ્ધ ભૂમિમાં જીતીને આયા છે તો એ તમારી રક્ષા કરશે. ત્યારે ઉત્તરા કહે છે કે આમને કીધું હોય કે 1 મિનિટમાં 10,000 ને વાઢી નાખો માથા તો 10,000 ને મારી શકશે, પણ તારવું હોય તો ભગવાન માત્ર તમે જ તારી શકો છો, બીજું કોઈ ન તારી શકે. તમે જ પ્રાણ આપી શકો છો, મરેલાને પણ જીવતો કરી શકો છો. એટલે ભગવાને આવડું નાનું સ્વરૂપ લીધું, અંગૂઠા સાઈઝનું, અને ભગવાન એ ઉત્તરાના ગર્ભમાં ગયા મોઢાના મારફતે અને રાજા પરીક્ષિતની રક્ષા કરી. આવા બહુ બધા દાખલાઓ છે કે ભગવાને રક્ષા કરેલી છે. એ જીવાત્મા ખુદ એની પ્રોપર્ટી બળી રહી છે. આ શરીર શું છે? આપણી પ્રોપર્ટી જ છે ને, તો એની પ્રોપર્ટી બળી રહી છે, પણ એની સામે જ એના ઘરના બધા લોકો દાહ આપે છે. અગ્નિનો દાહ તારા દીકરાવો દેશે, શમશાને ચિતા સળગાવશે રે. અંત વેળાએ તને પછતાવો થાશે, જીવનની નાવ તારી ડૂબશે રે. એટલા માટે એ ભજનમાં કહે છે, માધવના નામમાં મસ્ત બનીને જન્મ મરણના ફેરા ટાળજો રે. જો જીવનમાં તમને પસ્તાવો થતો હોય તો હજી કાંઈ વહી ગયું નથી, હજી પણ દિવસો ઢુકડા છે કે બસ જો તમારા કલ્યાણ માટે તમારે આ કાર્ય કરવું હોય તો એક જ છે કે માધવના નામમાં મસ્ત બનીને જન્મ મરણના ફેરા ટાળજો. એ ભગવાનને પ્રસન્ન કરવા માટે જીવન જીવજો. હમણાં મહાભારતની એક બીજી કથા આવે છે, એ પણ મારે તમને કહેવી છે કે શતરંજની અંદર 5 પાંડવો બધું હારી ગયા હતા. કૌરવો અને પાંડવોની વચ્ચે જ્યારે શતરંજ રમવામાં આવ્યો, સટ્ટો રમવામાં આવ્યો, તો પાંડવો બધું હારી ગયા. 5 ભાઈઓને પણ દાવ પર લગાડી દીધા. આખી જમીન જાયદાદ, ઇન્દ્રપ્રસ્થનું પણ બધું રાજપાટ બધું લગાડી દીધું અને ખાખી બંગાળી. ત્યારે દુર્યોધન કહે છે કે હવે તમારી પાસે હવે શું વધ્યું છે? એટલે યુધિષ્ઠિર કહે છે મારી પાસે તો હવે કાંઈ રહ્યું નથી. ત્યારે કહે છે કે હજી એક વસ્તુ છે તમારી પાસે, દ્રૌપદી વધી છે. બધા લોકો ઊભા થઈ ગયા
પણ કે બેસી જાઓ. અને ઊભા થઈ ગયા એટલે દુર્યોધન કહે છે કે તમારી પાસે બે વિકલ્પ છે. પહેલી વસ્તુ, જો તમે આ શતરંજમાં દાવ ઉપર દ્રૌપદીને લગાડો અને તમે જીતી ગયા તો અત્યાર સુધીમાં જેટલું તમે હારી ગયા છો ને એ બધું તમને પાછું. એટલે લાલચ બુરી બલા હે. અને લાલચ આવ્યો યુધિષ્ઠિરને, અને યુધિષ્ઠિરે દ્રૌપદીને પણ દાવ પર લગાવી દીધી. અને દ્રૌપદીને દાવ પર લગાડ્યા અને મામા શકુનીએ ષડયંત્ર કરીને, છલ કપટ કરીને એ દાવને જીતી ગયા. આવી રીતે જ્યારે દ્રૌપદીને પણ જીતી લીધી ત્યારે દ્રૌપદી તો એક વસ્ત્ર એટલે કે રજસ્વલા થઈ હતી એ સમયે, અને એ તો અલગથી એને કોઈ અડી શકે, અલગથી રૂમમાં હતી મહેલમાં. દુશાસનને કહે છે દુર્યોધન કે જાઓ દુશાસન, એ દ્રૌપદીને લઈને આવો, અને ન આવે તો એના વાળ પકડીને લઈને આવજો, અને એને આ સભાની અંદર લાવો, અને એને મારી જંઘા ઉપર બેહાડો, સાથળ ઉપર, મારા ખોળામાં. કારણ કે હવે એ મારી દાસી બની છે અને હું જે ધારું એ કરી શકું છું. દ્રૌપદીને પોતાના મહેલમાંથી દુશાસન ઉઠાવે છે, એને હાથ પકડે, પણ દ્રૌપદી કહે છે કે હું અત્યારે એવી હાલતમાં છું, તું મને અડીશ ને તો તું પણ પાપથી ભરાઈ જઈશ. ત્યારે દ્રૌપદી એને ઘણી બધી વસ્તુ સમજાવવાની કોશિશ કરે, પણ દુશાસન સમજતો નથી. અને દુશાસન એના વાળ પકડે છે દ્રૌપદીના, અને વાળ પકડતા 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 એ સભામાં લાવે છે. દુર્યોધન કહે છે કે જોઈ શું રહ્યો છે દુશાસન, એને મારી જંઘા પર બેસાડ અને એના વસ્ત્ર, આખા વસ્ત્ર કાઢી નાખો. ઘણા લોકો આવું કહેતા હોય છે કે ખૂબ કળિયુગ આવ્યો છે, હળ હળ તો કળિયુગ આવ્યો, બધા લોકો કહેતા હોય. પણ હું એટલી વસ્તુ કહું છું કે આ કળિયુગ એટલો બધો નથી કે એ દ્વાપર યુગની અંદર ભરી સભામાં પોતાના જ કુળ વધુને લોકો નગ્ન કરી રહ્યા છે. અત્યારે આવો કિસ્સો કોઈ જગ્યાએ બન્યો છે? કોઈ જગ્યાએ હોત મન કહો કે ઘરના જ કોઈ વ્યક્તિ પોતાના જ દીકરાની વહુ હોય અને એને ઘરની સભા વચ્ચે આવું કરે? કોઈ નહીં. પણ એ દ્વાપર યુગમાં 40,000 ખુરશી લાગી હતી, એટલી મોટી સભા હતી હસ્તિનાપુરની, અને એ સભાની વચ્ચે દ્રૌપદીને નગ્ન કરવામાં આવે છે. એક જ વસ્ત્ર શરીર પર લપેટેલું હતું. દ્રૌપદીની સાડી ખેંચે છે, સાડી ખેંચે છે. દ્રૌપદી બધાની પાસે જાય, દાદાની પાસે ભીષ્મ દેવની પાસે જાય છે, અને ભીષ્મ દેવને હાથ જોડીને કહે છે કે તમે તો આ કુળના મેન છો, દાદા છો, અને હું તમારી પાસે આવી છું. આ દીકરી ખોળો પાથરે છે અને તમે મારી રક્ષા કરો. તમે એક શબ્દ પણ જો કહેશો ને તો આ બધા રૂકી જશે, થોભી જશે. પણ એ સભાની અંદર ભીષ્મદેવ માથું નીચું કરીને બેહી ગયા. ગુરુ દ્રોણાચાર્ય પાસે ગયા અને દ્રોણાચાર્યને પણ કીધું, પણ દ્રોણાચાર્ય પણ એક શબ્દ પણ બોલી ન શક્યા. કૃતવર્મા, કેટલા લોકો, કૃપાચાર્ય, ધૃતરાષ્ટ્ર મહારાજ, આ બધાની પાસે દ્રૌપદી ગઈ, પણ કોઈએ સહારો ન આપ્યો. ત્યારે એના ગુરુએ કીધું તું કે હે દીકરા, જીવનમાં ક્યારે આ કોઈનો પણ તને સહારો ન મળે તો તું એ દ્વારિકા વાળાને યાદ કરજે, એ પ્રભુને યાદ કરજે, અને એ ભગવાન તારી રક્ષા કરશે, નિશ્ચિત રક્ષા કરશે. અને આપણને બધાને ખબર છે કે બધાની પાસે ગઈ પણ કોઈએ મદદ ન કરી. પણ દુશાસન છે ને સાડી ખેંચે છે, અને સાડી ખેંચે, છેલ્લી ઘડી સુધી પણ એને મોઢામાં સાડી પકડીને રાખી કે કદાચ મારી શક્તિથી, મારા બળથી હું મારી આત્માને, મારી ઇજ્જત બચાવી શકું. પણ ભગવાને જોયું કે હજી સુધી એ પોતાની મહેનત કરે છે તો એને કરવા દો, પણ જ્યારે મારા પર છોડી દે ને બધું, એટલે હું એની રક્ષા કરીશ. અને એને દ્રૌપદીએ બધું છોડી દીધું, અને ગુરુની વાત યાદ આવી
કે હવે ભગવાનને યાદ કરજે. એટલે ભગવાનને બે હાથ ઊંચા કરીને પ્રાર્થના કરે છે, હે ગોવિંદ, હે દ્વારિકાવાસી, પાહી પાહી જગતપતે, હે જગતના નાથ, તમે મારી રક્ષા કરો. જે દ્વારિકામાં સોનાના સિંહાસન પર સુતેલા હતા, ધડામ દઈને ઊભા થઈ ગયા. રૂકમણી કહે છે કે શું થયું સ્વામી? એ કે મારો ભક્ત બહુ દુખી છે, મારે તરત જવું પડશે. સૌથી પહેલા વસ્ત્રોને આદેશ આપ્યા. ગરુડજી કહે છે કે તમે મારા પર બેહો, હું તમને એક જ ઝાટકે હસ્તિનાપુર પહોંચાડી દઉં. દ્વારકા કાઠિયાવાડમાં આવ્યું અને હસ્તિનાપુર દિલ્હીમાં આવ્યું. એટલું લાંબો અંતર કેવી રીતે કાપવો? ત્યારે વસ્ત્ર આગળ આગળ જાય છે, ભગવાન એની પાછળ પાછળ અને ગરુડજી છેલ્લે છેલ્લે. એટલી ઝડપથી ભગવાન આવ્યા. અને દ્રૌપદી તો હાથ ઊંચા કરીને ગોળ 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 ભમે છે અને દુશાસન સાડી ખેંચી રહ્યો છે. ભગવાને વસ્ત્ર 999 ચીર પૂરા કર્યા. દુશાસન ખેંચી રહ્યો છે. 2000 હાથીનો બળ વાળો દુશાસન, જેના શરીરમાં 2000 હાથીનું બળ છે, અને એ દુશાસન સાડીનો છેડો ખેંચી રહ્યો છે. પણ ભગવાને તો વસ્ત્ર મોકલ્યા. દુશાસન વિચાર કરે છે કે હાડી તો 5 મીટરની જ આવે, પણ આ હાડી છે કે નારી છે કે સાડી બનાવવાની ફેક્ટરી છે? હેડી જ આવે છે, ચાલુ જ છે, પેલો ખેંચે જ જાય. અને ખેંચતા ખેંચતા એના મોઢામાંથી ફેણ આવી ગયું અને એ દુશાસન પડી ગયું. એ સભાની અંદર હસ્તિનાપુરમાં સાક્ષાત ભગવાને દર્શન આપ્યા. દ્રૌપદીને કીધું કે બેના તને કઈ થયું તો નથી ને? પણ કે આવવામાં આટલી વાર કેમ કરી? એટલે ભગવાન કહે છે કે હું તો તારી પાસે જ હતો, હું તો બધાની પાસે છું, પણ તે શું કીધું કે હે ગોવિંદ દ્વારિકાવાસી, મને યાદ કર્યા તો હું તો બાજુમાં હતો, પણ હું દ્વારિકામાં મારે પહેલા જવું પડ્યું અને દ્વારિકાથી પાછો આવ્યો એટલે થોડીક વાર થઈ. બાકી હું મારા ભગતની લાજ લૂંટવામાં ક્યારે, કે છે ને કે થોડીક પણ એને બચાવવા માટે થોડીક પણ એકદમ બહુ ચિંતા કરું છું એને. આવી રીતે ભગવાને જ્યારે આ વાત કરી તો કહેવાનું તાત્પર્ય એ છે કે આપણે હમણાં શરૂઆતમાં જ્યારે ભગવાનનું નામ લેતા હતા એટલે શું કર્યું હતું આપણે? એટલે અમુક લોકો વિચાર કરતા હોય, હારું હાથ ચમ ઊંચા કરાવે છે, આ કોકને એમ લાગતું હોય. એટલા માટે મારે આ થોડી કથા વચ્ચે કહેવી પડી કે ભાઈ હાથ ઊંચા કરવાનો એ અર્થ છે કે ભગવાન, હું આ જગતમાંથી ત્રાસી ગયો છું, હવે તમે તમારી શરણમાં લઈ લો. એટલે બે હાથ ઊંચા કરીને ભગવાનને આપણે યાદ કરીએ છીએ. આપણે કોકને લૂંટવા હોય તો શું ચાકુ બતાડે, પછી શું કે હેન્ડ્સ અપ કે છે ને, હેન્ડ્સ અપ. એટલે બસ એવી રીતે ભગવાનને પણ પૂર્ણ સમર્પણ શરણાગત થઈ જવું જોઈએ કે ભગવાન હવે મારામાં કાંઈ નથી રહ્યું. આવી રીતે સમર્પિત થઈ જવું. અને જો સમર્પિત નહીં થઈએ તો હમણાં જે મેં જે વાત કરીને એ જ સ્થિતિ થશે, એ જ દશા થશે. આવી રીતે જ્યારે એ જીવાત્માને અંતિમ સંસ્કાર કરવામાં આવે, બધા લોકો ઘરે આવે અને પછી 4 દિવસે, કે પહેલા તો નિયમ હતો કે 7 દિવસનો, પણ હવે દિવસો 3 દાડામાં 4 દાડામાં લોકાઈ કરી નાખે. પહેલા કેવો નિયમ હતો? એક્ઝેક્ટ 7 દિવસ થાય, 6 દિવસ થાય એટલે 7મા દિવસે રાખતા. આના બધા નિયમો હતા પહેલા, સમાજના, કુટુંબના, પરિવારના, કે બધી રીતે. અને 13 દિવસ થાય અને પછી 21 દિવસ કે 25 દિવસ થાય એને પૂર્ણો મહિનો કહેવાય. પણ હવે લાગે 15 દાડે 12 દાડે કરી નાખે. વળી ચો સોડી આપવાની છે, એ ચોક મુંબઈ રહે કે સુરત રહે કે અમદાવાદ રહે. એટલે લોકો એ વસ્તુને બચાવ કરવા માટે લોકો છે ને બધું એકદમ, હવે તો જે મરવા વાળા હોય તો જ્યો હોય તો ચો હવે પાછા આપવાના છે, એટલે આપણે ટૂંકમાં પટાઈ નાખો. અને ટૂંકમાં શું થઈ ગયું? હવે આપણે દુખી થઈ ગયા. આપણે જેટલો આપણો વ્યવહાર ને જે આ પ્રવૃત્તિ, જે કર્મ, જે સમાજના નિયમો, જે વેદોના નિયમોને ધીરે ધીરે ઓછા કરતા ગયા. અને હવે આગળના દિવસોમાં તો આવું બધું કાંઈ નહીં થાય.
હજી તો થોડું ઘણું થઈ રહ્યું છે, પણ હવેના સમયમાં તો કાંઈ નહીં થાય, બીજા દિવસે જ પટી ગયું હવે બસ. એટલે ઘણા બધા નિયમો છે કે જો આપણે 70 વર્ષ સુધી જે ઘર આપણા ઘરમાં રહ્યું હોય તો એના માટે આપણે 15 દિવસ, મહિનો કે 1 વર્ષ કર્મ ન કરી શકીએ? કે એ આપણા ઘરની અંદર કેટલો જીવ બાળીને જીવાત્મા રહ્યો છે, જેને ભગવાનને છોડી દીધા, દેવતાઓને છોડી દીધા, પણ ઘર માટે કેટલી મહેનત કરી કોઈ પણ વ્યક્તિ. તો આપણું પણ કાંઈક તો કર્તવ્ય બને કે એને આ એકદમ સંબંધ ખોટા છે, પણ ખોટા સંબંધમાં પણ સાચો સંબંધ માનીને એને કેટલો કર્મ કર્યું છે. ધારો કે જે ભક્તિ કરે, જે ભજન કરે, ધારો કે અમને કોઈ વસ્તુ એવી ચિંતા છે જ નહીં, ન દીકરાની, પત્નીની, કુટુંબની, સમાજની, ગામની, હગાવાલાની કોઈની ચિંતા નથી. જેને જે ગાળો દેવી દે, બરોબર, જેને જે કેવું એ કે, પણ આપણે કોને પ્રેમ કરવાનો છે? ભગવાનને, પ્રભુને. કારણ કે આ બધા સંબંધો જે છે એ તો ઘડી બે ઘડીના છે, અને પેલો સાચો સંબંધ છે. પણ તમે જુઓ કે આવો સાચો સંબંધ કોણ ભગવાનની સાથે નિભાવે છે? દરેક વ્યક્તિ તમે જુઓ, માને ફોન કરશે, બેનને ફોન કરશે, હાળીને, જીજાને, હગાવાલાને બધાને ફોન કરશે, બધાને સમાચાર પૂછશે. ક્યારે ભગવાનને ફોન કર્યો? ભગવાનને પણ વાત કરી શકે છે, અને ભગવાનને પણ નંબર છે. અહીંયાનો નંબર 10 ડિજિટ વાળો છે, 10 આંકડા આવે ને, 10 નંબરનો મોબાઈલ નંબર આવે. કોઈ બીને ફોન કે તમારો નંબર આપો તો, એટલે કે 10 ડિજિટનો છે. તો ભગવાનનો કેટલા ડિજિટનો છે? 16 ડિજિટનો. ભગવાનને પણ નંબર છે, પણ કયો છે? એમાં કેટલા આંકડા છે? 16 આંકડા. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આવી રીતે 16 ડિજિટનો નંબર તમે ડાયલ કરો એટલે રિંગ ક્યાં જાય? વૈકુંઠમાં, પ્રભુના ઘરે પહોંચે. પણ એમાં કેવું હોય, બધા લોકો ડાયલ કરે એટલે તમે જે નંબર ડાયલ કરી રહ્યા છો એ અત્યારે બધા લોકો નંબર લગાડે એટલે. પણ એ નંબર ક્યારે ખાલી હોય ખબર છે? પરોડિયામાં 4 વાગે, ત્યારે જ કોઈ લગાડે નહીં, બધા ઊંઘ્યા હોય. 4 વાગે જ બધા ઊંઘ્યા હોય, એટલે 4 વાગે તમે ડાયલ કરો એટલે તરત રિંગ વાગે. એટલે ભગવાનની સાથે વાત કરો કે ના, આ મારો ભક્ત છે, આખો સંસાર તો સૂતો છે, પણ આ મીઠી મીઠી ઊંઘનો પણ ત્યાગ કરી અને મારી સાથે વાત કરે છે. 1 માળા કરવી, 2 માળા કરવી, 3 માળા કરવી, આ ભક્તિનો માર્ગને માણસે સ્વીકાર કરવો જોઈએ. તો આવી રીતે ગરુડ પુરાણ હસ્તક મેં તમને આ બધી વાતો કરી, અને સાથે સાથે કઈ રીતે ઘર સંસારમાં રહીને પણ આપણે ભજન કરી શકીએ છીએ. કે 2 અગિયારસ આવે, અજવાળી ને અંધારી, એ અગિયારસ કરવી. એ દાડે અનાજ ન ખાવું, અને કોઈ પણ ભોજન તમારે ખાવું હોય તો શીંગ તેલમાં બનાવીને, તિરુપતિ ને એનકે ને એમો નહીં, પણ રાણી જે શીંગ તેલ આવે ને એમાં બટેકાની વેફર હોય, બટેકાની ભાજી હોય, કે શીંગનો શીરો હોય, કોઈ બી તમારે વસ્તુ બનાવી હોય તો શીંગ તેલમાં બનાવીને ખવાય. કપાસિયાની એનકેમો ન ચાલે. એના બહુ બધા નિયમો છે. અને વધુમાં વધુ તો તમારે જો 100% પૂરેપૂરું ફળ પ્રાપ્તિ કરવી હોય તો 11ને દિવસે માત્ર પાણી પીવાય, અથવા પાણી પીધા વગર કરાય. ન રહી શકતા હોય તો પાણી પીને કરાય, એનાથી ન રહી શકાય તો 1 ગ્લાસ દૂધ પી લો, પણ થેલી વાળવી ન ચાલે. ચોખ્ખું ગાયનું કે ભેંસનું હોય ચાલે. થેલી વાળીમાં લગાવ બધા ભેગ કરવા માંડ્યા છે. એટલે આ બહુ બધા નિયમો છે. ચોખ્ખાઈ, પવિત્રતા, બધું નિયમ પાલન કરવું પડે. તો 11 કરવી, અંધારી ન અજવાળી, પ્રભુનું નામ લેવું. અને એકદમ પેલું કે છે ને કે આપણા કર્મ કરતા કરતા જ આપણે આ કામ, સ્પેશિયલ કઈ કરવાની કોઈ વસ્તુ નથી. ઘરે આપણે વાસણ ધોતા હોય, કપડા ધોતા હોય, પોતું મારતા હોય, રસોઈ બનાવતા હોય તો ભગવાનનું નામ લઈ શકાય કે ન લઈ શકાય? જેને લેવું હોય, ભક્તિ કરવી હોય કરી શકે.
બાઇક ચલાવતા પણ આપણે ભગવાનનું નામ લઈ શકીએ. એવું નહીં કે એક આસન પર બેસીને માળા કરવાની છે, ત્યાં તો ક્યાં. પણ સમય જેવો તમારી પાસે સમય, પણ આ વસ્તુ એવી છે કે જ્યારે એ ભક્તિનો રસ તમને વધારે આનંદ આવશે ને, તો સંસારના બધા કામ મૂકીને પહેલું કામ તમે માળાનું કરશો. એટલે ભગવાનનું નામ છે ને, કપડા ધોતા ધોતા પણ ભગવાનનું નામ લઈ શકાય. કપડા ધોઈએ, બરસ મારીએ તો બરસ મારતા મારતા પણ ભગવાનનું નામ લેવાનું. હરે કૃષ્ણ 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 હરે હરે. મેલ ના જાય તો પછી ધોકા નહીં મારતા, તો હરે રામ 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 હરે હરે. ભલે ગમે તેવું હોય, ગુસ્સો આવે, ગમે તે થાય, આપણે નહીં કહેતા લુગડા કેટલા મેલા કર્યા હે. અને આમ દોત પીસી પીસીને પણ જો કદાચ ભગવાનનું નામ લે તોય त्यो લેખે તો ભગવાન લઈ લે કે કોઈ વધો નહીં, બધું દોત પીસીને જ લીધું, પણ લીધું જ ખરું. એટલે કે છે કે ખાઈ તે સુઈ તે જથા તથા નામ. ભક્તિ વસ્તુ એટલી સરળ બનાવી દીધી ભગવાને કળિયુગમાં કે કામ કરતે ચલો નામ જપતે ચલો યાદ આएगी उनको कभी ना कभी. ભગવાન બસ તમારી પાસેથી એ જ અપેક્ષા રાખે છે કે તમે સંસારના કર્મ કરો અને કર્મ કરતા કરતા મારું નામ લો. એવું નથી કે સ્પેશિયલ તમે મારી માટે સમય કાઢો, એવું છે નહીં. તો આવી રીતે મરણાસન જીવાતમાં બધા લોકો ઘરે આવે અને 7 દિવસે એની લોકાઈચારો થાય અને 12 દિવસ થાય એટલે સોગ ઉઠાડે, ભોગ ઉઠાડ્યું કહેવાય. એટલે 12 દાડે તારી કિરિયાવો કરશે, મીઠાઈ ભોજન મંગાવશે રે. વર્ષ જાતા રે તારી વરસીએ વાળશે, પછી તો યાદ નહીં આવશે. 12 દાડા 13 દાડા મહિનો કોક યાદ કરશે, પછી હવે કઈ કે કાતોકમાં યાદ આવશે, બરોબર. પછી કોઈ યાદ કરે? 1 મહિનો કદાચ કોઈ ઘરના હોય તો યાદ કરે, બીજું કોઈ યાદ કરતું નથી. લોકાઈચારામાં પણ જો લોકાઈચારામાં કોઈ આવે તો હવે તો કોણ રોવે છે? પેલા તો દૂરથી આવતા, ગોદરેથી, બસ સ્ટેન્ડ થી આવે ને એટલે લોકો આમ રોવાનું ચાલુ કરતા. હરે કૃષ્ણ. અને હવે તો રોવાની તો ક્યાં વાત જ આવે છે. હવેની વહુઓને કીધું કે રોવો, બાઈ મન તો રોતે આવડતું નહીં, મન તો બીજાને રોવડાવતે આવડે. અમાર બાઈએ તો એવું શીખવાડ્યું કે બેટા બીજાને કેવી રીતે રોવડાવવાનું, કારણ કે અમારા બાઈ એવા સંસ્કાર આલ્યા જ નથી. બેટા બિંદાસ તું અટેચ થી રહેજે, તારે કોઈ દુઃખ પડે તો આપડા માહો છે, મોમો છે, આવું લોકો કહેતા હોય. બોલો. અને માહો હોય કે મોમો હોય કે જે બી હોય, એ પડી ફોન કરીને પૂછે બેટા કોઈ દુઃખ આવે ને તો ચિંતા મત કરજે, આપણે નારી કેન્દ્ર છે ને, કે અમારે જમાઈ જે છે ને કોર્ટમાં છે, વકીલ છે, તું ચિંતા મત કરજે. થોડું એ દુઃખ સહન કરતી નહીં. આવી શિખોમણ જેને મળી જાય પછી એ તો રાજા. અત્યારની સ્ત્રીઓ છે ને પોતાના પતિને ગુલામ બનાવે છે. અત્યારનું ધોરણ એવું થઈ ગયું છે કે પોતાના ધણીને ગુલામ બનાવે. તો ગુલામની પત્ની શું કહેવાય? બોલો, નોકર જ કહેવાય ને, ગુલામ જ થઈ. પણ પોતાના પતિને જો રાજા બનાવે ને તો એ રાણી કહેવાય. કે ને મારો પતિ કોણ છે? રાજા છે. તો રાજાની પત્ની શું કહેવાય? ખબર પડી મગજમાં? આ શાસ્ત્ર અને સાધુ સંતો પાસે શીખવા મળે આ બધી વસ્તુ. તમે જેટલું માન આદર સન્માન સામેવાળી વ્યક્તિને તમે આપશો ને એટલું સુખ તમને મળશે. આ દડો કહેવાય ને, દડો જેટલો જોરથી તમે સામે મારો એટલો પાછો આવશે. શીખો, આ બધી વસ્તુને શીખો. બીજાને દુખી કરશું તો એ દુઃખ વળતું આપણને આવશે, એમનેમ નહીં પણ વ્યાજ સાથે આવશે. આ નિયમ, આ કહેવામાં આવે ને કે આ વાત જે છે ને એને જીવનમાં ઉતારવાની કોશિશ કરો. કે હકીકતમાં જીવન બહુ શીખવા જેવું છે. કે આપણને 4 દિવસ સુધી જેમ જેમ કથા આગળ વધે છે એમ આપણને કંઈક નવી નવી વસ્તુઓ જાણવા મળતી હોય છે.
વેદ વિશાળ છે, હરિ અનંત, હરિ કથા અનંતા. ભગવાન અનંત છે, પણ એની કથાઓ આપણે ક્યારેય સાંભળી નથી, એમની ચર્ચાઓ નથી સાંભળી, એટલે આપણને એટલું બધું જ્ઞાન નથી ને ભગવાનમાં પ્રેમ નથી. જે રાત દિવસ એમાં ગોતાઓ ખાય છે, જે રાત દિવસ એમાં ડૂબેલા છે, જે આ ભક્તિનો રસનો આનંદ લે છે ને, એની શરણમાં જવું જોઈએ, તો આપણું જીવન પવિત્ર બને. અને જેવા 12 દિવસ થાય, શાસ્ત્ર કહે છે કે 12 દિવસ થતા છતાં એની અસ્થિ, એની માટી, જે કહેવામાં આપણે ફૂલ કે, એને જો કોઈ ગંગામાં પધરાવી દે ને તો એને મોક્ષ મળે છે. એનું આ વેદમાં, આ ગરુડ પુરાણમાં લખેલું છે. તો અત્યારે તો પોસિબલ નથી, પણ કહેવાનો ભાવ એ છે કે 12 દાડા થતા થતા એની અસ્થિને ગંગા નદીમાં પધરાવી દેવામાં આવે ને તો એ તાજે તાજો ઘા કહેવામાં આવે. અને એ સમયે જે થયું હોય ને ક્રિયા, નિશ્ચિત એ જીવને મોક્ષ ગતિ મળે છે. અમારે પિતાજી બાપા ઓફ થઈ ગયા હતા. હું એકલો, કારણ કે હું બધી વસ્તુને જાણું છું, એટલે હું પોતે એકલો જ ગયો હતો, બીજું કોઈ નતું ગયું. 3 દિવસ થયા હતા ઓફ થયા હતા, 2016માં, 2016માં 28 જાન્યુઆરી. અને બસ 3 દિવસ પછી હું પોતે એકલો ગયો અને બીજા 3જા દિવસે પાછો આવી ગયો. એટલે આ બધી જવાબદારીઓ છે આપણી ઉપર કે કઈ રીતે આપણા કુળના, આપણા જેટલા પણ પિતૃઓ છે એનું આપણે કલ્યાણ કરી શકીએ. અને એ લોકો બહુ સુખ આપણને આપશે કે ના, મારા કુળની અંદર આવા સંતાનો, આવી વહુઓ, આવી દીકરીઓ છે, આવા દીકરાઓ છે કે જે આટલું સુંદર કર્મ કરે છે. અને તમારાથી ભગવાન બહુ પ્રસન્ન થશે કે તમે સંસારમાં રહીને પણ આટલું કષ્ટ અને દુઃખ વેઠીને પણ મારું ભજન કરો છો, એટલે ભગવાન તમારી પર બહુ પ્રસન્ન થશે. તો તમે આટલું સુંદર મનુષ્ય દેહ મળ્યો છે તો એનો લાભ લો, ભગવાનનું નામ લેવું. અને અહીંયા નજીક જ છે, ખાલી 5 મિનિટ તમે ચાલતા જતા રહો ને, ચોકડી ઉપર જ છે, ધનિયાણા ચોકડી. ત્યાં સવારમાં 4 વાગેથી સેવા ચાલુ થઈ જાય, સવારમાં 4 વાગે. અહીંયા ભલે અમારે રોજ 11-12 વાગતા હોય, પણ અમારે કેટલા વાગે હાજર ત્યાં સવારમાં થવું પડે? 365 દિવસ. અને અમારું કાર્ય રોજનું એ છે કે રોજના 12 વાગે ડેલી, પણ ઉઠવાનું કેટલા વાગેનું હોય? 4 વાગે તો રેડી તૈયાર થઈ ગયા હોય. 4 વાગ્યાથી ભગવાનની સેવા, પહેલો થાળ ભગવાનને ભોગ લાગે, પછી આરતી થાય, 5 વાગે આરતી થાય, પછી તુલસી માતાની આરતી થાય, નરસિંહ ભગવાનની આરતી થાય, પછી 2 કલાક પછી માળા કરવાની, મંદિરને, આખા મંદિરને પોતું મારવું, ઝાડુ મારવું, સફાઈ કરવી, ભગવાનને વસ્ત્ર વાઘા ચેન્જ કરવા, ભગવાન માટે ભોગ બનાવો, દાળ ભાત, રોટલી, શાક, સ્વીટ, જે પણ તમારે બનાવી હોય વાનગીઓ, એ બધી રોજ ડેલી બને અને ભગવાનને ભોગ લાગે, થાળ ધરાવવામાં આવે. અને આ સવાર 4 વાગ્યાથી લઈ અને રાતના 8:30 કે 9 વાગ્યા સુધી આ ભગવાનની આખો દિવસ 8 સમા 8 યામ ભગવાનની આ સેવા થાય છે. જે પાલનપુરની અંદર એક જ એવું મંદિર છે કે જેમાં આવી રીતે ઠાકોરજીની સેવા થાય છે. દિવસમાં 5 વખત આરતી થાય, ભોગ લાગે, શિંગાર થાય, બધી વસ્તુ ભગવાનને અર્પણ કરવામાં આવે. અને આવી રીતે ઐશ્વર્ય ભાવથી ઠાકોરજીની સેવા થાય. અને દર રવિવારે આવા ગૃહસ્થો આવે, બધા 11 વાગે બધા આવે, દર્શન કરે, આરતીનો લાભ લે, કથાનો લાભ લે. અને દર રવિવારે ત્યાં ભોજન મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે મંદિર તરફથી. ને આવી રીતે તમે પણ બધા આવી શકો છો. અને જેવી રીતે એક બાળક સ્કૂલમાં જાય તો ભણી ગણીને હોશિયાર બને, એવી રીતે કોઈ ભક્ત જ્યારે મંદિરમાં જાય તો એને ભક્તિમાં હજી આનંદ મળે, જાણવાની ઈચ્છા થાય, ન કે આમને આમ અજ્ઞાનમાં આપણું જીવન જતું રહેશે. તો અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું. લગભગ 1.5 કલાક સુધી આપણે શાંતિપૂર્વક ભગવાનની કથા સાંભળી. મને તો એ નવાઈ લાગે છે કે ભગવાનની કથા કોઈને કાંઈ ખબર નથી, પણ તોય લોકો શાંતિથી બધા લોકો બેસીને ભગવાનની કથા સાંભળે છે. એનો અર્થ એ છે કે ભગવાનની કથામાં લોકોને આનંદ આવે છે, ગેરંટી સાથે છે. એટલે તમે દર રવિવારે આવો કાર્યક્રમ થાય છે, પણ હમણાં કોરોનાની સ્થિતિને કારણે બધું બંધ છે.
5મા મહિનામાં ફરીથી શરૂ થઈ જશે. જેને પણ આવવું એ લોકો આવી શકે છે. હરે કૃષ્ણ.